ભગવાનની કથા અતિ દિવ્ય છે. આ તો દેવતાઓને પણ દુર્લભ છે. પદ્મ પુરાણ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય ગાય અને લખે છે. પ્રથમ વંદના ભગવાનની વંદના કરી. કેવી વંદના કરી છે? ભાગવતજીના મહાત્મ્યમાં પ્રથમ શ્લોક લખ્યો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત ચિત અને આનંદમય જે ભગવાન છે એની અમે વંદના કરી. પ્રથમ શબ્દ લખ્યો સત ચિત અને આનંદ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે સત્ય છે એ ભગવાનનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ, જે વિશ્વને ઉત્પન્ન કરનાર છે, જે પાલન કરનાર છે, જે પોષણ કરનાર છે, એવા ભગવાનને અમે વંદના કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હે. અને લખ્યું તાપત્રય વિનાશાય. ત્રણ પ્રકારના તાપમાંથી જે મુક્ત કરાવે એવા ભગવાનને અમે વંદના કરીએ. ત્રણ તાપ ક્યાં? આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. સરળ ભાષામાં કેવું હોય તો આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ કરાવે એવા ભગવાન. આધિ એટલે શું કહેવાય? તમે કહેવાય કે કોઈ વસ્તુ આપણી પાસે ન હોય ને આપણને દુઃખ થાય. દુઃખ ત્રણ પ્રકારના. એને કહેવાય અભાવમાં થતું દુઃખ એ આધિ છે, શરીરમાં થતું દુઃખ એ વ્યાધિ છે, અને બીજાની પાસે હોય ને આપણી પાસે ન હોય અને જે દુઃખ થાય. આવું એકેય પ્રકારનું જો દુઃખ હોય આપણને, એ દુઃખમાંથી મુક્ત કરાવે એવા પરમાત્મા છે. અને લખ્યું છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ખાલી કૃષ્ણાય વયમ નમઃ એમ નહીં, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કેતા થાય લક્ષ્મીજી, શ્રી કેતા થાય રાધાજી, શ્રી કેતા થાય પરાંબા. ભગવાનની વંદના કરી છે પણ શક્તિ સ્વરૂપની વંદના કરી છે. શક્તિ સહિતના ભગવાન નારાયણ છે ને એને અમે વંદન કરીએ છીએ. શિવ અને શક્તિ બંનેનું મહત્વ છે એમ અહીંયા બતાવવામાં આવ્યું છે. જગતનું કોઈ પણ કાર્ય શક્તિ વગર સંભવ નથી. જગતનું કોઈ પણ કાર્ય શક્તિ વગર સંભવ નથી. એટલા માટે લખ્યું છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કથા થાય રાધા. બીજા અર્થમાં કેવું હોય તો એમ કહી શકાય કે ભગવાન કૃષ્ણને મળવા માટે પેલા રાધાનું નામ લેવું પડે. કૃષ્ણને મળવા માટે પ્રથમ રાધાજીનું નામ લેવું. આપણે સીતારામ બોલીએ છીએ ને, કે રામ સીતા બોલીએ છીએ, સીતારામ. રાધેશ્યામ બોલીએ છીએ, એ ભગવતીનું સ્મરણ છે. ભગવાનને મળવું હોય તો પ્રથમ રાધાજીનું સ્મરણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. સત ચિત અને આનંદમય એવા ભગવાન એની અમે વંદના કરીએ છીએ. ત્રણ ત્રાપને હરવા વાળા એવા ભગવાનની અમે વંદના કરીએ છીએ. રાધા સહિતના કૃષ્ણની અમે વંદના કરીએ.